સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ નગરપાલિકા એટલે જેતપુર નગરપાલિકા અને સૌ કોઈનું સમગ્ર ગુજરાતનું ધ્યાન છે જેતપુર નગરપાલિકા ઉપર, કેમ કે નગરપાલિકાની અંદર 2 સીટોના જે મેન્ડેટ ભાજપ દ્વારા આપવામાં નહોતા આવ્યા, જેને લઈને જે ભારે ખેંચતાણ જોવા મળી હતી. 2 રાજકીય આગેવાનો વચ્ચે ભારે ખેંચતાણ બાદ અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે અને ધીમે ધીમે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. સુરેશભાઈ સખરેલિયા જેમની સાથે આપણે વાત કરીએ. સુરેશભાઈ, શું કહેશો, કેવો માહોલ અત્યારે? આજે જેતપુર નવાગઢ નગરપાલિકાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધા વોર્ડમાં આજે સ્વયંભૂ મતદાન થઈ રહ્યું છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે. અચ્છા, 2 જે મેન્ડેટ આપવામાં નહોતા આવ્યા એની શું અસર આ વોર્ડની અંદર, અને એ જ વોર્ડમાં આપણે અત્યારે ઊભા છીએ? અમારા આ વોર્ડમાં કોઈ અસર થવાની નથી. કદાચ મને મેન્ડેટ ન મળ્યું હોય તો પણ અમારે લોકો કાયમી અમારી સાથે રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરેશભાઈ, જે રીતે પ્રશાંતભાઈ કોરાટ પર તમે આક્ષેપો કર્યા હતા અને 2 રાજકીય આગેવાનો, મોટા આગેવાનો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, એની અસર કેટલી જોવા મળશે? ના, એની કોઈ અસર જોવા નહીં પડે. ભલે મેન્ડેટ નથી મળ્યો પણ ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે અને અમે બહુ ભારી બહુમતીથી જીતવાના છીએ. પ્રશાંતભાઈ સાથે ખેંચતાણ છે કે હવે બધું બરોબર થઈ ગયું? ના, એ બધી પાર્ટીમાં આવો જૂથવાદ ચાલતો હોય છે પણ અત્યારે એવો કોઈ પ્રશ્ન ઇસ્યુ કોઈ છે નહીં અત્યારે. અચ્છા, અત્યારે પાછું સમાધાન થઈ ગયું? ના, એવી કોઈ અત્યારે વાતચીત થઈ નથી કઈ. બરોબર. તો ચૂંટણી ઉપર શું અસર, આ ખાસ 10 નંબરમાં શું અસર જોવા મળે? 10 નંબરમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે અને એમાં કોઈ સ્વયંભૂ મતદારોને પણ ખબર છે ક્યાં મત નાખવાનો કાયમી, કારણ કે આ લોકો અહીંયા તમે કીધું વિજય થવાનો છે, કઈ રીતે વિજય થાય? અપક્ષો ઉભા છે? અપક્ષ જે છે એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું જ છે અને અપક્ષે જયારે 5-10 વર્ષ પહેલા ચૂંટણી થઈ ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર લડેલા હતા. આજે અમે એમને ટેકો આપીને અમારી પેનલમાં લઈ લીધા છે. કેટલી નગરપાલિકામાં આ વખતે કેટલી બેઠકો આવે એવું લાગે છે? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો 35 થી 37 સીટો પર વિજય થવાનો છે, ફાઇનલ છે. તમે શું કહેવા માંગશો, કયા બેઝ ઉપર લોકો મતદાન કરે છે? કેમ કે તમારી જે જેતપુર નગરપાલિકા સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે, જે રીતે વિવાદ થયો હતો ત્યારબાદ. એવું કઈ જેતપુરની અંદર છે નહીં અને જેતપુરના લોકો જે નગરપાલિકા વર્ષોથી ભાજપ પાસે છે અને વિકાસ ઉત્તરોત્તર થતો રહ્યો છે, ત્યારે વિકાસને જોઈને લોકો મતદાન કરી રહ્યા છે અને અહીંયા હું કહું તો સામેની પાર્ટીઓને ઉમેદવાર પણ મળ્યા નથી પૂરા, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જેતપુરમાં સારામાં સારી નગરપાલિકા ચાલે છે, વર્ષોથી ચાલે છે અને વિકાસ ખૂબ થઈ રહ્યો છે. અમારે જેતપુર ઇન્ડસ્ટ્રીઝનું વેપારનું એક જેતપુર હબ છે, ત્યારે અમારે નગરપાલિકામાં કાયમીને માટે ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે, ત્યારે વિકાસને જોઈને લોકો મતદાન કરી રહ્યા છે.